કાલે મારી ઓફિસે એક કસ્ટમર આવ્યા 10 લાખ રૂપિયાનો ચેક લઈને મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ માટે. મેં એમનું ઇન્વેસ્ટમેન્ટ જે હતું એ મ્યુચ્યુઅલ ફંડમાં કરાયું નહીં. કારણ જાણો છો શું? કારણ કે એમનો જે ગોલ હતો એ શોર્ટ ટર્મ ગોલ હતો. એટલે કે એ જે પૈસા રોકવાના હતા એ 1 વર્ષ માટે જ રોકવાના હતા અને 1 વર્ષ પછી એમનો જે ગોલ હતો એ એમને દીકરીનું મેરેજ હતું. મ્યુચ્યુઅલ ફંડ જે પ્રોડક્ટ છે એ લોંગ ટર્મ પ્રોડક્ટ છે. 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ માટેની પ્રોડક્ટ છે. આ કેસમાં તમારી સૌથી ફર્સ્ટ પ્રાયોરિટી હોવી જોઈએ તમારી કેપિટલ સેફટી. તમારે રોકાણ કરવું જોઈએ બેંક એફડીમાં, જ્યાં તમને સરેરાશ 7% ગેરંટેડ રિટર્ન્સ મળે છે, જ્યાં તમને કેપિટલ સેફટી બી મળે છે અને વિથ રિટર્ન્સ બી મળે છે. એટલે ફર્સ્ટ પ્રાયોરિટી તમારી કેપિટલ સેફટી. ઘણા લોકો અહીંયા ભૂલ કરતા હોય છે. એફડી ને લોંગ ટર્મ પ્રોડક્ટ માને છે. એફડી ચલાવે છે 10-10 વર્ષ, 20-20 વર્ષ અને મ્યુચ્યુઅલ ફંડ ચલાવે છે ફક્ત 1 વર્ષ, 2 વર્ષ અને પછી કહે છે રિટર્ન્સ નથી મળતા. મ્યુચ્યુઅલ ફંડ એક લોંગ ટર્મ પ્રોડક્ટ છે. સમય આપવો પડશે, રિટર્ન્સ મળશે. શરૂઆત કરો દોસ્તો મ્યુચ્યુઅલ ફંડની જર્ની મારી સાથે. જો તમને મારી સાથે મ્યુચ્યુઅલ ફંડની જર્ની સ્ટાર્ટ કરવી છે, તમારી પ્રોફાઇલમાં એક લિંક આપી છે, એના પર ક્લિક કરો, ફોર્મ ભરો. મારા તરફથી તમને કોલ બેક આવશે તમારા મ્યુચ્યુઅલ ફંડ જર્ની માટે. લાઈક, ફોલો એન્ડ શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.